મારું નામ હસમુખભાઈ બ્રહ્મભટ્ટ. વડોદરામાં રહું છું. હું પહેલા સારાભાઈમાં જોબ કરતો હતો, જે ફાર્માસ્યુટિકલ કંપની હતી. પછી એ છોડીને હું ભૈલાલ અમીન હોસ્પિટલમાં જોબ ચાલુ કરી હતી મેં. લગભગ 2012માં રિટાયર થયો હતો, પણ મને એક્સટેન્શન આપ્યું હતું 2019 સુધી મેં કરી. તે પછી હું ઘરે જ હતો અને મારું લાઈફસ્ટાઈલ નોર્મલ હતું, જીવતો હતો. દરરોજ હું ચાલવા માટે 4 કિલોમીટર ચાલતો હતો. ચાલવા જતા મને 2025ના જૂનમાં મને ચાલવા જવું તો શરીરમાં દુખાવો થવા લાગ્યો સાધારણ. તો મને એમ કે ગરમીને લીધે દુખાવો થતો હશે. ધીરે ધીરે મને દુખાવો દર્દ વધવા લાગ્યો. એટલે મેં પછી હું ભૈલાલ અમીનમાં જોબ કરતો હતો, ત્યાં ડોક્ટર હાર્ટના ડોક્ટર વીસી ચૌહાણ હતા, એમને મેં કોન્ટેક્ટ કર્યો. એમણે બધા ટેસ્ટ કર્યા પછી એમને મને એન્જિયોગ્રાફીની સલાહ આપી. એન્જિયોગ્રાફી કરી તો એમાં 3 બ્લોકેજ બતાવતા હતા, 2 80% હતા અને 1 60% હતા. તો એમણે મને સજેસ્ટ કર્યું કે સ્ટેન્ટ મુકાવો તો વધારે સારું. તો કે અત્યારે મૂકવું હોય તો મૂકી દઈએ. મેં કહ્યું ના, હું વિચારીને તમને જવાબ આપીશ. પછી મેં ડિસિઝન એવું લીધું કે આપણે સ્ટેન્ટ નથી મુકાવવું અને જો આયુર્વેદિક દવાથી સારું થતું હોય તો એ ટ્રીટમેન્ટ આપણે કરવી છે. એટલે પછી મેં ફેસબુક ઉપર હું બધું સર્ચ કરતો હતો, એમાં માધવબાગનો રિવ્યુ મને મળ્યો. એટલે મેં ઘણા બધા રિવ્યુ જોયા, એમાં ઘણું સારું લાગ્યું. પછી મેં જુલાઈ મને આ બધું આવ્યું હતું, પણ મને ડિસેમ્બરમાં મને ખબર પડી કે માધવબાગ અહીંયા બરોડામાં છે. પહેલા મને ખબર નથી કે માધવબાગ બરોડામાં છે. પછી મેં જાન્યુઆરીમાં લગભગ છેલ્લા વીકમાં કોન્ટેક્ટ કર્યો. એ કોન્ટેક્ટ કર્યો એમાં મને એમણે ડૉક્ટર જાગૃતિબેનની સાથે વાત થઈ મારી. એમણે કીધું કે આ ટ્રીટમેન્ટથી તમને 3 મહિના કરવી પડે અને ડાયટ પ્રમાણે વ્યવસ્થિત કરો, મેડિસિન્સ વ્યવસ્થિત લો તો તમારું લાઈફસ્ટાઈલ સુધરી જાય, તો તમને આ જે બ્લોકેજ છે એ 100% સારું થઈ જવાનો ચાન્સીસ છે. ચાન્સીસ નહીં, ખાતરી આપી એમણે મને. એટલે પછી મેં બીજા દિવસે જ હું એડમિટ થઈ ગયો. 7 દિવસ અહીંયા એડમિટ રહ્યો. એમાં શરૂઆતથી જ મને એ લોકોએ જે ટ્રીટમેન્ટ ચાલુ કરી એમાં મને લાગ્યું કે સવારથી 4 વાગે ઉઠી જવાનું, 4:30 સુધીમાં આપણે ફ્રેશ થઈ અને પછી એ લોકો સવારમાં મોર્નિંગ વોક માટે લઈ જાય છે. એના જે દિનચર્યા આખી હતી એ પ્રમાણે કરે છે. પછી તમને મેડિટેશન કરાવે છે, એક્સરસાઇઝ કરાવે છે, નાસ્તો કરવાનો હોય છે. એ પછી તમારે બપોરે જમવાનું હોય છે. વચ્ચે જમતા પહેલા તમને એક વખત તમારું પંચકર્મ થાય છે. પંચકર્મ કર્યા પછી બપોર પછી પાછું એક બીજું પંચકર્મ થાય છે સાંજે. અને સાંજે પાછી તમારી મેડિસિન ને બધું આપતા હોય છે. એનાથી મને અઠવાડિયામાં ઘણું સારું લાગ્યું. ચાલવામાં થોડુંક તકલીફ હતી, પણ એકંદરે મને ઘણું સારું લાગવા લાગ્યું. અને હોસ્પિટલનું વાતાવરણ બહુ સારું છે, કારણ કે નોઇઝ નથી, કશું નથી, એકદમ શાંત છે. સ્ટાફ બધો એકદમ વ્યવસ્થિત છે, બધો કોઓપરેટિવ છે. ડોક્ટરો બધા મળતાવડા છે અને બધાનો નેચર લગભગ એકદમ બધાને સાથે મળી જાય એવું છે. બધા ડોક્ટરો મને, હસમુખ નામ હતું મારું, તો મને કે તમારા નામ પ્રમાણે તમારા ગુરુ છે અને તમે ટેન્શન કશું લેતા જ નથી. મેં કહ્યું ટેન્શન લો કે ના લો, એનાથી કંઈ ફેર પડવાનો નથી. એટલે જેટલું પોઝિટિવ રહીએ એટલું વધારે સારું. એટલે 1 મહિનાની ટ્રીટમેન્ટ લીધા પછી મને ઘરે ગયો અને 2 મહિનાથી મારી આ ટ્રીટમેન્ટ ચાલે છે. એ 2 મહિનાની ટ્રીટમેન્ટમાં મને અત્યારે ઘણું સારું લાગે છે. અત્યારે હું ચાલવા 2 કિલોમીટર જાઉં છું સવારમાં, તો મને દુખાવો બિલકુલ થતો જ નથી. ચાલવામાં બી હબ જેવું લાગતું એ નથી લાગતું. સાંજે પણ હું કોઈક વખત 2 કિલોમીટર ચાલું, કોઈ વાર 1 કિલોમીટર ચાલું છું. એનાથી મને ઘણું સારું લાગે છે. એકચ્યુઅલી માધવબાગના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. પહેલા ઘણા લોકો ભૈલાલ અમીનના બીજા સ્ટાફે એવું કીધું કે સ્ટેન્ટ મૂક્યા આગળ આયુર્વેદિકથી આ કંઈ બ્લોકેજ તમારું જાય નહીં, એવી ઘણી સલાહ આપી હતી. પણ મેં એમને એવું કીધું કે મને ટ્રીટમેન્ટ કરવામાં શું વાંધો છે, હું ટ્રીટમેન્ટ કર્યા પછી એવું લાગશે તો વિચારીશ, પણ મને એવું લાગે છે કે સ્ટેન્ટ મૂકવાની કોઈ જરૂરત પડે એવું લાગતું નથી. અને મારા ખ્યાલથી તો 3 મહિના ટ્રીટમેન્ટ પછી લગભગ 100% મને સારું થઈ જશે એવું મને લાગે છે. થેન્ક યુ વેરી મચ.